નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છે આ સિરીઝ છે એ 2026ના બોર્ડના પરીક્ષાને ધ્યાનમાં લઈને ચાલુ કરેલી છે, જેની અંદર ગણિત વિષયની અંદર સૌથી વધારે માર્ક કપાય છે તો વિભાગ એ ની અંદર કપાય છે. જેના માટે છે આપણે આ સિરીઝ ચાલુ કરી છે, જેનાથી તમને 2026ની અંદર છે વિભાગ એની અંદર તમે મેક્સિમમ જે માર્ક મેળવી શકો. એટલા માટે તમારે છે આપણા યુટ્યુબ ની અંદર રહેલા તમામ વિડીયો, તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન જોવાનું છે અને તમારા મિત્રોને પણ શેર કરવાનું છે કે જેનાથી એને પણ વિભાગની અંદર સારા માર્ક છે મેળવી શકે છે. અને રોજ રાત્રે 7 વાગ્યે છે આપણે યુટ્યુબ ની અંદર આપણો વિડીયો છે અપલોડ કરી દીધેલો હોય છે અને જેનું તમે પ્રીમિયર છે જોઈ શકો છો. એના માટે તમારે શું કરવાનું છે તો કે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો જેનાથી આપણા યુટ્યુબ ચેનલની તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે મળી જાય અને તમે છે જો ભૂલી ગયા હોય તો તમને ફરીથી યાદ છે કે મારે છે આજે વિડીયો જોવાનો છે, બરાબર છે. જેનાથી તમને 2026ના વિભાગ એની અંદર જ્યારે પરીક્ષા લખતા હશો ત્યારે ઘણા બધા પ્રશ્નો તમને આમાંથી આપણને જોવા મળશે, બરાબર છે. અને ખાસ મિત્રો છે જે સોલ્યુશન કરાવું છું એ સોલ્યુશનની રીત અને મેથડ યાદ રાખવાની છે. રકમ યાદ નહીં રાખો તો ચાલશે, મેથડ યાદ રાખશો તો તમે ઘણા બધા પ્રશ્નો છે સોલ્વ કરી શકશો. આશા રાખું છું કે તમને આપણું સોલ્યુશન ગમે તો ખાસ કોમેન્ટ કરો અને સાથે સાથે આપણા વિડીયોને લાઈક પણ કરો. તો સ્ટાર્ટ કરીએ આપણું આજનું પ્રશ્ન પત્ર. ચલો મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1, જેની અંદર આપણને આપેલું છે જો 4x - y + 10 = 0 તથા 8x - 2y + k = 0 ની રેખાઓ સમપાતી હોય તો k બરાબર કેટલા? સમપાતી રેખા હોય તો શરત કઈ આવશે કયો તો? a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આપણે જોઈએ છે કે તો k એટલે શું થાય? આપણે અચળ પદ થાય એટલે b1 અને c1 નો ગુણોત્તર લેશું. b1 કેટલા થશે જુઓ તો -1, b2 કેટલા થશે -2, c1 કેટલા થશે 10 અને c2 એટલે k. માઈનસ માઈનસ ઉડી જાય, k અહીંયા આવે એટલે k ગુણ્યા એટલે k થાય 10 ગુણ્યા 2 એટલે 20, તો k ની કિંમત થઈ જશે 20. ઓપ્શન નંબર એ બરાબર છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ. x નો વર્ગ -13x + 36 બરાબર 0 નો એક ઉકેલ ખાલી જગ્યા હોય તો આપણે ખબર 36 ના આપણે બે ભાગ પાડવાના. કેટલા? 2. બોલો, સરવાળો કરતા કેટલા કરવાના છે? 13. તો 9 ચોક 36, તો આપણા બે અવયવ થાય 9 અને 4. અહીંયા માઈનસ છે તો -9 આવશે ને -4 આવશે અને જ્યારે અવયવ પડશે તો બરાબરની ઓલી બાજુ લઈ જાવ તો તમને કેવા મળશે? પ્લસ જ મળશે. 9 અને 4 માં આમાં જો એક અવયવ કયો થાય છે એનો? a હો 9. સમજાય છે કે નહીં? શું કર્યું તો કે 36 ના બે ભાગ પડે 9 ચોક 36, એને તમે અવયવ પાડો એટલે તમને -9 અને -4 મળે એટલે માઈનસ માઈનસ પ્લસ 9 અને 4 13 એટલે -13 મળી ગયા. આ આપણને ખબર છે કોમન નીકળે બધું અવયવ પાડે બધું થાય. આ -9 છે, આ બધું કેવા થઈ જાય પ્લસ, આ માઈનસ છે આ બધું કેવા થઈ જાય પ્લસ, તો +9 અને +4 મળશે એટલે બે માંથી ઓપ્શન કયો દેખાય છે? એ હો. બરાબર છે, સમજાય છે? ઓકે. હવે પ્રશ્ન નંબર 3, જેની અંદર આપણને આપેલું છે સમાંતર શ્રેણીમાં d બરાબર -7, n બરાબર 7, an બરાબર 4 તો a મેળવવાનો છે. તો આપણી પાસે એક સૂત્ર છે an વાળું. કયું? તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1d. an કેટલા આપી દીધા છે? 4 પ્લસ a આપણે મેળવવો છે. n કેટલા આપ્યા છે? 7 માઇનસ 1 અને d કેટલા છે? -7. ચલો આ 4 એમનેમ રહેવા દે, આ a એમનેમ પ્લસ 7 માંથી 1 જાય તો 6 ગુણ્યા 7 એટલે 42, પણ કેવા આવશે? -42 આવશે. આ -42 છે બરાબર ની આ બાજુ તો કેવા થઈ જશે? +42 થાય તો કેટલા થઈ જશે? 46. તો ઓપ્શન નંબર ડી બરાબર છે. બહુ ઈઝી ક્વેશ્ચન છે. જેની અંદર આપણને પ્રશ્ન આપ્યો છે કે બિંદુ 3 - 7 નું y અક્ષ થી લંબ અંતર મેળવો. જો લંબ અંતર ની વાત એટલે અંતર ક્યારે માઈનસમાં ન હોય. જો માઈનસમાં ન હોય તો આપણે સીધા બે ઓપ્શન બી અને ડી છે શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો વૈધું જો y અક્ષ થી પૂછ્યું હોય, શું પૂછ્યું હોય? y અક્ષ. ત્યારે જવાબ તમારે કયો આમ લખવાનો? x એમ. તો x એમ કેટલો છે? 3. તો ઓપ્શન થઈ જશે એ. અને જો x અક્ષ થી પૂછે તો તમારે જવાબમાં શું લખવાનો? y એમ. y એમ કેટલો છે? -7. તો જવાબમાં લખવો કયો? +7. -7 નહીં, અંતર ક્યારે માઈનસમાં હશે નહીં. બરાબર છે, સમજાય છે? ઓકે. હવે જે પ્રશ્ન નંબર 5 જેની અંદર આપણને આપેલું છે 8 cot² a - 8 cosec² a બરાબર ખાલી જગ્યા થાય.
તો નિત્યસમ યાદ કરો. શું નિત્યસમ છે યાદ? કોસેક સ્ક્વેર a બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર a. આવું નિત્યસમ છે. આ પ્લસ છે, આ બાજુ તો કેવા થઈ જાય? માઇનસ થઈ જશે બરાબર 1. તો તમે જો આની અંદર કેવું છે તો કોટ સ્ક્વેર માઇનસ છે, આમાં પ્લસ છે, આમાં આ પ્લસ છે, આ માઇનસ છે. પણ તમે જો બંનેની અંદર સંખ્યા કઈ સરખી છે 8, પણ આપણે કોમન છે આની અંદરથી કેટલા કાઢી લેવાના? -8. માઇનસ કોમન કાઢો અંદરની બધી નિશાની શું થઈ જાય? ચેન્જ થઈ જાય કે ન થઈ જાય? તો માઇનસ કેવા થઈ જાય? પ્લસ. એટલે આવું થાય કોસેક સ્ક્વેર a માઇનસ આ પ્લસ છે કેવા થઈ ગયા હોય? માઇનસ કોટ સ્ક્વેર a. આની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ? 1. અને આગળ શું હશે? -8. -8 ગુણ્યા 1 એટલે -8. ઓપ્શન કયો થાય છે આપણો? બી થશે. બરાબર છે? સમજાય છે? ખાસ નિત્યસમ યાદ રાખવું પડશે. બીજો આપણને આપ્યો છે છઠ્ઠો પ્રશ્ન. માહિતીનો મધ્યક x બાર મધ્યસ્થ m બહુલક z હોય તો z બરાબર 3m ખાલી જગ્યા. તો આપણે આ ત્રણેયનો સંબંધ ધરાવતું સમીકરણ છે z બરાબર 3m - 2x બાર. તો ઓપ્શન ક્યાં છે? સી. ઓપ્શન નંબર સી. સમજાય છે મિત્રો? ઓકે, ખાસ તમારા માટે જ આપણે છે આ સિરીઝ ચાલુ કરી છે વિભાગ એની અંદર પૂરેપૂરા માર્ક મેળવવા માટે. જો તમે YouTube ની અંદર નવા હોય આપણી YouTube ચેનલ અંદર તો YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આપણા વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે છે પ્રશ્ન નંબર 7 જેની અંદર આપણે છે ખાલી જગ્યા જોવાની છે. આપણને આપણે જો ગુસ્સા 57 અને 55 બરાબર 57m - 95 હોય તો m બરાબર ખાલી જગ્યા થાય. આપણને શું આપ્યું છે? ગુસ્સા. તો આપણે આ બે સંખ્યાનો ગુસ્સા મેળવી તો 57 ના તમે અવયવ પાડો એટલે 19 13 57 થાય. થાશે? એ રીતે 55 માં તમે અવયવ પાડશો તો કેટલા આવશે? 19 5 95. ગુસ્સાનો મતલબ શું? બંનેની અંદર કોમન સંખ્યા લખો. બંનેમાં કોમન કેટલા છે? 19 છે. તો આપણને આ ગુસ્સા કેટલા મળી ગયા? 19. એનો મતલબ આ કેટલા છે? આપણા ખરેખર તો 19 છે. તો આપણે એને સરખાઈ દઈએ કે 57m - 95 બરાબર 19. આ માઇનસ છે, આ બાજુ કેવા થઈ જશે? પ્લસ 95. આ કેટલા વધે? 57m. હાલો આનો બેનો સરવાળો આને 10 આપી દો એટલે કેટલા થઈ જશે? 105 થાય. આમાંથી 5 લઈએ 110, આની પાસે વધે 4 એટલે 100 ને કેટલા થઈ જશે? 14. અને આ કેટલા વધે? 57m. તો m બરાબર 114 ના છેદમાં 57. 57 દુ 114 થાય તો m બરાબર કેટલા થઈ જશે? 2. બરાબર છે? તો આપણો ઓપ્શન પહેલો જ છે. કેટલા થશે? m બરાબર 2. બીજો પ્રશ્ન જોઈએ જેની અંદર આપણે કીધું આલ્ફા તથા બીટા એ બહુપદી આ છે ના શૂન્ય હોય તો 1/α + 1/β મેળવવાનો છે. તો તમે જો આવો જે તમને પ્રશ્ન છે આમાંય પૂછાઈ શકે અને 2 માર્કમાં પૂછાઈ શકે. અને ગણાય કઈ રીતે? આનો લસાઅ લ્યો તો આ અહીંયા આવશે ગુણાકારમાં તો અહીંયા થાય આલ્ફા સોરી બીટા. અહીંયા ગુણાકારમાં આવશે શું થઈ જાય? આલ્ફા. છેદમાં આ બેનો ગુણાકાર આલ્ફા * બીટા. એટલે તમે જો ઉપર આલ્ફા + બીટા એટલે શૂન્યનો સરવાળો, આલ્ફા * બીટા શૂન્યનો ગુણાકાર. ચાલો આના ઉપરથી આલ્ફા + બીટા કેટલા મળશે? બોલો બહુપદી ઉપરથી -b/a. માઇનસ ના માઇનસ, b એટલે 7 અને a એટલે કેટલા થઈ જશે? 1. b એટલે શું? x નો સહગુણક ને a એટલે x વર્ગ નો સહગુણક. અહીંયા આવશે -7 આવશે. બરાબર ને? -7 કહેવાશે. આલ્ફા * બીટા એટલે શું? c/a. c કેટલા છે? 12. a એટલે 1 કેટલા થઈ જશે? 12. અને મૂકી દો ની અંદર આલ્ફા + બીટા કેટલા છે? -7 અને આલ્ફા * બીટા 12. -7 ના છેદમાં 12. એક જવાબ થાય. સમજાય છે કે નહીં? તો આ દાખલો તમને 2 માર્ક ની અંદર પૂછાય તો મારા રીતે છે પેલા ગણવાનો રહેશે. બરાબર છે? ઓકે. પ્રશ્ન નંબર 9 જેની અંદર આપણને આપેલું છે કે ઓગસ્ટ માસમાં ભારત સ્વતંત્ર દિવસ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો આપણને ખબર છે 15મી ઓગસ્ટ ફિક્સ જ છે. આવે કે ન આવે? આવે. ફિક્સ હોય તો એની સંભાવના કેટલી થાય? કેટલી થાય? કેટલી થશે? 1 થશે. બરાબર છે ને? આપણને ખબર છે કે ભાઈ 1/5 તો ક્યારે આવવાની નથી. અને એ પણ ખબર છે કે ઓગસ્ટ મહિનામાં આપણો ભારતનો સ્વતંત્ર દિવસ આવે છે. એ ફિક્સ છે, ચોક્કસ છે. એટલે 1/5. એટલે આપણને પૂછ્યું કે ભાઈ જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ આવે તે બધી તારીખ કેવી છે? ફિક્સ છે. ડિસેમ્બર મહિનામાં નાતાલ આવશે તો તારીખ ફિક્સ છે. એનો જવાબ કેવો થાય? ચોક્કસ. એટલે શું થાય? સંભાવના 1 થશે. બરાબર છે? હવે નેક્સ્ટ આપ્યું છે sec θ = 5/3 હોય તો tan θ બરાબર ખાલી જગ્યા. તો જો ખાસ જો હું કઈ રીતે સોલ્વ કરું છું, sec નું વ્યસ્ત થાય cos θ. એનું વ્યસ્ત લખો એટલે થાય તમારે 3/5. cos θ એટલે શું થાય?
બોલો cos થીટા એટલે શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. એનો મતલબ કર્ણ કેટલો થઈ ગયો? 5. કેટલો થઈ ગયો? 5 થઈ જશે. હવે tan થીટા એટલે શું થાય? જો sin થીટા ના છેદમાં cos થીટા થાય કે ન થાય? તો હવે તમે જો કર્ણ છે, આમાં કર્ણ તો બે કેન્સલ થઈ જશે. પાસેની બાજુ એટલે 3 થાય. પાસેની બાજુ એટલે શું થાય? 3. તો cos એટલે શું આવશે? પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કેટલી છે? 3 કીધું. તો છેદમાં 3 ક્યાં આવે છે? એક જ ઓપ્શનમાં આવે. તો આપણો જવાબ થઈ જાય 4/3. સમજાય? માત્ર ને માત્ર એક બાજુને આધારે આપણે જવાબ લખ્યો છે. હજી એકવાર કહી દો, ભાઈ પાસેની બાજુ 3 છે, sin થીટા ના છેદમાં cos થીટા આવે. cos એટલે શું? પાસેની બાજુના છેદમાં કર્ણ. આમાંય કર્ણ, આમાંથી કર્ણ, બેમાં કર્ણ ઉડી જાય. આ પાસેની બાજુ વધે. પાસેની બાજુ કેટલી છે? 3. તો છેદમાં એક જ એવી છે કે જેમાં 3 આપેલા છે. બરાબર છે? સમજાય છે? ઓકે. નેક્સ્ટ પ્રશ્ન આપણને આપેલો છે કે વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનું શું કહેવામાં આવે છે? વ્યાસ. કારણ કે એ મોટા મોટી જીવા શું કામ છે? કારણ કે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. અને જે રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય આપણે એને શું કહીએ છીએ? વ્યાસ. એટલા માટે મોટામાં મોટી જીવાને વ્યાસ કહેવાય છે. પછી આપણને આપ્યું છે z - x બાર અને m - x બાર. જ્યારે ત્રણે ત્રણ સંબંધ આપ્યો હોય ને, એટલે કે ભાઈ z x બાર અને m, એટલે એક જ સૂત્ર આપણી પાસે છે, એનો જ ઉપયોગ કરવાનો. z બરાબર 3m - 2x બાર. હવે પછી તમારે ખાસ જોવાનું, z માંથી શું બાદ કર્યું છે? x બાર બાદ કર્યું, તમારે અહીંથી x બાર બાદ કરી દેવાનું. તો બરાબરની બંને બાજુ તમારે સેમ વસ્તુ કરવાની. બરાબર છે? બંને બાજુ શું કર્યું? તમે x બાર બાદ કર્યા. આપણે જોઈશે, આપણે મળી ગયું. એને કઈ કરશું નહીં, એમ નામ લે છે. અહીં તમે જો તો 3m માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ 2x બાર અને x બાર. તો કેટલા થઈ જશે? 3x બાર. બંનેમાંથી કોમન શું દેખાય છે? m - x બાર. અહીંયા છે તમારો z - x બાર. આ બે ગુણાકારમાં છે, અહીં ક્યાં આવી જશે? છેદમાં આવી જાય. એટલે m - x બાર છેદમાં આવી જાય. તો વધે છે કોણ? 3. તો આપણો જવાબ થઈ જશે 3. બરાબર છે? સમજાય છે? ઓકે. એટલે મિત્રો હવે જે પ્રશ્ન નંબર 13 જે આપણા હવે છે ખરા ખોટા, જેની અંદર આપણને પૂછ્યું કે અંડરરૂટ 17 નો વર્ગ - 8 નો વર્ગ એ સમય સંખ્યા છે. અંડરરૂટ છે તો આપણે ચેક કરીએ ભાઈ વર્ગમૂળ નીકળે છે કે નહીં. પેલા આપણે જોઈએ 17 નો વર્ગ કેટલો થશે? બોલો 289. એમાંથી -8 નો વર્ગ થશે 64. તો વર્ગમૂળની અંદર બે ની બાદબાકી કરીએ તો 9 માંથી 4 જાય તો 5, 8 માંથી 6 જાય તો 2 અને 2 ના 2. તો 225 વધે છે. તો 225 કોનો વર્ગ છે? 15 નો. તો એનો મતલબ કે 15 મળે છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા. તો વિધાન કેવું થશે? સાચું થશે. બરાબર છે? વર્ગમૂળ જે ડાયરેક્ટ કહેવા નથી, બે સમય સંખ્યા થાય વર્ગમૂળ નહીં રહે. એક વચ્ચે પેલા સાદુરૂપ આપવાનું રહેશે. બરાબર. હવે જો ભાઈ દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા 3 હોય, દ્વિઘાત હોય, એનો મતલબ એવો કે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 આવી બહુપદી હોય તો મહત્તમ ઘાત કેટલી છે? 2. તેને શૂન્યની સંખ્યા કેટલી મળે? 2. 3 મળે કે નહીં? તો વિધાન કેવું થઈ જશે? ખોટું થશે. બરાબર. નેક્સ્ટ જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 હોય તો તે છેદતી રેખા છે. વિધાન કેવું કહેવાશે? સાચું. કારણ કે છેદતી રેખા માટેની આ શરત છે. બરાબર છે? કોષ્ટક છે તમારે ખાસ યાદ રાખવું. કોષ્ટક પરથી ભરપૂર પ્રશ્ન બનશે અને એમાંથી એક પ્રશ્ન પરીક્ષાની અંદર 100% પૂછાવાનો છે. આખું કોષ્ટક છે તૈયાર કરી લેજો. જેની અંદર આપણને આપેલું છે કોઈ પણ ઘટના a માટે p of a બરાબર 0.092 હોય તો a બાર બરાબર 0.08 હોય. આપણે પૂછે વિધાન સાચું હોય ખોટું. આપણે જો ને બેનો શું કરી દેવાનો? સરવાળો કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. 0.092 0.008. 8 ને 10 નો 0 વધી 1, 9 ને 10 નો 0 વધી 1 થશે 001. અહીંયા પોઈન્ટ ને અહીંયા 0. તો કેટલા થયા? જુઓ તો 1 થાય છે? થાય છે? 1 નથી થતું. વિધાન કેવું થશે? ખોટું. બરાબર છે મિત્રો? સમજાય છે? ઓકે. હવે જે પ્રશ્ન નંબર 17. હવે જે પ્રશ્ન નંબર 17 થી છે 20 સુધીના તમામ પ્રશ્નો આપણે એક શબ્દ કે વાક્યની અંદર ઉત્તર લખવાના હોય છે. જેની અંદર આપણે કીધું છે એક સમાંતર શ્રેણીમાં s2 એટલે બે પદનો સરવાળો 18 અને s3 એટલે 33, ત્રણ પદનો સરવાળો 33 આપ્યો છે. તો આપણને હોય તો a3 બરાબર ખાલી જગ્યા a3 એટલે ત્રીજું પદ મેળવવાનું છે. તો એક સૂત્ર આપણે આવે છે, જો યાદ હોય તો an બરાબર sn માઇનસ
sn-1. ત્રીજું પદ જોઈએ છે આપણે તો a3 બરાબર s3 માઇનસ s3 માઇનસ 1. અહીં માઇનસ 1 એટલે શું થઈ જાય s2. s3 આપણી પાસે છે ને s2 આપણી પાસે છે 18. તો s3 એટલે કેટલા થાય 33 માઇનસ s2 એટલે કેટલા થશે 18. બોલો 33 માંથી 18 તો કેટલા થાય? આ બે ઉમેરો એટલે 30 અને પ્લસ સોરી બે ઉમેરશો એટલે 20 થશે. 20 માં 10 ઉમેરો એટલે 30 થાય. 30 માં 3 ઉમેરો 3. કુલ કેટલા થઈ જશે 15. તો ત્રીજું પદ આપણું કયું થશે 15. જ્યારે મિત્રો તમને ક્રમિક બે પદનો સરવાળો આપેલો, ક્રમિક એટલે શું બે પદનો સરવાળો 18 ને ત્રણ પદનો સરવાળો 33 આ રીતે આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે છે એ કોઈ પણ પદ મેળવી શકો છો. ત્રીજું પદ, પાંચમું પદ, 10મું પદ. બરાબર છે? સમજાય છે? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે વર્તુળના અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, અહીંથી તમે કેટલા સ્પર્શક દોરી શકો કયો? દોરી શકાય નહીં. અહીંથી તમે દોરો એટલે આ રીતે થાય. તો આમાં તમારે કેટલા બિંદુ છેદે છે? બે. સ્પર્શકનો નિયમ છે સ્પર્શક માત્ર ને માત્ર વર્તુળના એક બિંદુમાંથી સ્પર્શે. એનો મતલબ એવો થાય કે જો સ્પર્શક દોરવા માટે બિંદુ છે એ અંદર હોવું જોઈએ નહીં. તો આમાં જવાબ આવશે તમારો શૂન્ય. વર્તુળના અંદરના ભાગમાંથી એક પણ સ્પર્શક દોરી શકાય નહીં. બરાબર છે? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 52 પત્તામાંથી એક પત્તું ખેંચતા તે લાલનું પત્તું હોય તેની સંભાવના. તો લાલના પત્તા કેટલા હોય? બોલો, લાલના પત્તા કેટલા હોય? 13 હોય. સરસ. તો આપણે એક ભાઈ p ઓફ a બરાબર 13/52 તો 1/4. 13 છો કેટલા થશે? 52. તો આપણી સંભાવના થશે 1/4. બરાબર છે? પછી પ્રશ્ન આપ્યો છે કે 10 અવલોકનોનો મધ્યક 23 છે. પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકન 5 ના બદલે -5 લેવાઈ ગયું છે તો સાચો મધ્યક મેળવવાનો છે. તો આપણને ખબર છે મધ્યકનું સૂત્ર બરાબર બધા અંકોનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. તો મધ્યક કેટલો આપણને આપ્યો છે 23. બધા અંકોનો સરવાળો કેટલો થશે એ મેળવવાનો છે. છેદમાં છે 10. 10 ગુણ્યા 30 એટલે કુલ કેટલા થઈ જશે 230. એટલે જે આપણા 10 સંખ્યા છે 10 સંખ્યાનો સરવાળો કેટલો થાય છે 230. એમાંથી આપણને ખબર પડી ભાઈ ભૂલ અવલોકન 5 ના બદલે -5 લે જેને શું કરવું પડે? એને શું કરવું પડે? માઇનસ કરવું પડશે. 230 માંથી -5 ભૂલથી લે એ બાદ કરવાનું છે. જ્યારે આપણે જે અવલોકન લેવાનું છે શું કરવું પડશે? ઉમેરવું પડશે. તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. અને આ પ્લસ આ પ્લસ 5. 5 ને 5 કેટલા થઈ 10. કુલ કેટલા થઈ ગયા 240. અને આપણે અવલોકનની સંખ્યા કેટલી છે 10. તો મીંડું જાય તો વધે શું 24. તો જે નવો મધ્યક મળશે એ કેટલો થશે 24 થશે. ખાસ મિત્રો અહીં ધ્યાન રાખજો જે ભૂલથી લેવાઈ ગયું છે માઇનસ કરવાનું છે અને જે આપણે લેવાનું છે શું કરવાનું છે પ્લસ. આવું જોતા નહીં ભાઈ +5 ના બદલે -5 લે. +5 -5 0. જવાબ આપણો રહેશે 23 ને 23. એવું થશે નહીં. બરાબર છે? ઓકે. મિત્રો હજી આપણે જોડકા છે પ્રશ્ન નંબર 21 થી લઈને 24 છે જે આપણા માટે ખૂબ મહત્વના છે. બરાબર છે? જેની અંદર આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે અર્ધ વર્તુળનો પરિઘ. તો આપણને ખબર છે વર્તુળનો પરિઘ શું થાય 2πr. અર્ધ પૂછ્યું તો ભાગ્યા 2 બે વધે શું πr. આમાં કે ઓપ્શન નથી પણ આપણને ખબર છે કે ભાઈ d બરાબર શું થાય 2r થાય. આ બે ક્યાં આવી જાય d ના છેદમાં બરાબર r. r ની જગ્યાએ તમે લખી શું શકો પાઈ અને r ની જગ્યાએ લખાય d/2. તો પાઈ d ના છેદમાં 2. તો ઓપ્શન થઈ જશે c. હવે આપણને પ્રશ્ન પૂછે કે અર્ધ વર્તુળની પરિમિતિ પૂછી છે. તો અર્ધ વર્તુળની પરિમિતિ એટલે આ અર્ધ વર્તુળ થઈ ગયું અને આ એનો શું થઈ જાય અર્ધ વર્તુળના શું કહેવાય બોલો તો વ્યાસ કહેવાય. તો આપણને ખબર છે અર્ધ વર્તુળનો પરિઘ કેટલો થઈ જાય પાઈ r થશે પ્લસ આને કહેવાય વ્યાસ. વ્યાસ એટલે શું થાય d. પણ d ની જગ્યાએ આપણે લખી શકીએ 2r. બંનેમાંથી કોમન નીકળે r એટલે અહીંયા વધે પાઈ +2. બરાબર છે? પાઈ +2. તો ઓપ્શન થઈ જશે b. એટલે પહેલાની અંદર આવશે c અને બીજામાં આવશે b. બરાબર છે મિત્રો? સમજાય છે? આ તમારા માટે કદાચ આ પ્રશ્ન છે ન હોય ને પહેલી વખત જોતા હોય તો તમારા મિત્રોને છે પણ આ પ્રશ્ન છે શેર કરી દેજો. બરાબર છે? નેક્સ્ટ જોઈએ લઘુ વૃત્તાંશની પરિમિતિ. લઘુ વૃત્તાંશ એટલે આ આપણો
વર્તુળ થઈ ગયું, આ એની બે જીવા થઈ ગઈ, આ આપણો થઈ ગયો લઘુ વૃત્તાંશ. એની પરિમિતિ જોતો એટલે ફરતી બાજુ આવે. કોણ આવે? ફરતી બાજુ. તમે એક તો આ જો આપણી વર્તુળની ચાપ આવે અને એની અંદર કાઉન્ટ થાય 2 ત્રિજ્યા, તો આને લઘુ ચાપ કહેવાય. તો લઘુ વૃત્તાંશમાં લઘુ ચાપની લંબાઈ +2r, તો પેલામાં આવશે c. ગુરુ વૃત્તાંશની પરિમિતિ તો આ બહારનો આ ભાગ થાય આપણો, તો એની અંદર કોણ આવે? તો કે 2 ત્રિજ્યા અને ગુરુ ચાપ. એમાં ઓપ્શન કયો છે? ગુરુ ચાપની લંબાઈ +2r, તો ઓપ્શન થઈ જશે બી. બરાબર છે મિત્રો? સમજાય છે? ઓકે, તો આપણે અહીંયા છે આપનું આજનું પ્રશ્નપત્ર છે પૂરું થાય છે. જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ મિત્રો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી તમને છે આપણા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે મળી જાય. અને આપણે ગાલા અસાઇનમેન્ટનું પણ સોલ્યુશન કરાયું છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જ્યાંથી તમે છે જોઈ લેજો. બરાબર છે? ઓકે.